સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાના સરાણિયા વિસ્તારમાં પાણીના પ્રશ્ને મહિલાઓની ધીરજ ખૂટી। ચૂડાના સરાણિયા વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળતા મહિલાઓને ગાગર બેડા સાથે મામલતદાર કચેરીએ પહોંચીને રજૂઆત કરી। ત્યારે ઉનાળાનો આકરો તાપ લોકોને આમ પણ અકળાવી રહ્યો છે। ત્યારે ભર ઉનાળે સરાણિયા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન સર્જાતા આજરોજ મહિલાઓ દ્વારા મામલતદાર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી અને આક્રોશ સાથે પાણી આપોના પુકાર કરતા વાતાવરણ તંગ બન્યું હતું। ત્યારે નદી કાંઠે વસવાટ કરતા સરાણિયા તેમજ દેવી પૂજક વિસ્તારના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, પરંતુ પૂરતી ઊંડાઈએ પાણીની પાઇપલાઇન નહીં નખાતા પાણીની પાઇપલાઇન પરથી વાહનો પ્રસાર થવાથી તૂટી પડે છે, જેથી વિચરતી જાતિના વિસ્તારમાં પાણીની બુમરાળો ઉઠવા પામતી હોય છે। ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા ચૂડા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ઉડાવ જવાબ મળવાથી રોષે ભરાયેલા લોકો દ્વારા મામલતદાર કચેરી ખાતે ગાગર બેડા લઈને લેખિતમાં રજૂઆત કરી હતી। હું લાભુબેન બોલું છું, ગામ ચૂડાના મોટુંબા સરાણિયા વાસ। પાણી નથી આવતું સાહેબ, તો પાણીની બહુ પ્રોબ્લેમ છે। 4 મહિને પાણી અમારે નથી આવતું, તો પાણીનો બહુ વાંધો પડે, અમારે તકલીફ બહુ છે પાણીની। તો અમને પીવાનું પાણી મળતું નથી, તો સાહેબ અમે ગરીબ માણસ છીએ, તો અમે શું કરી પાણી વગર? અમારા નાના છોકરા છે નાના, તો પાણીના બહુ પ્રોબ્લેમ હેરાન છે બસ। મારું નામ હર્ષદભાઈ વ્યાસ, વિચરતા સમુદાય સમર્થન મંચ જિલ્લા સંયોજક। આજે ચૂડામાં સરાણિયા આવાસ મટુમા પાસે દેવી પૂજક અને કોળી અને સરાણિયા પરિવારો વર્ષોથી રહે છે, સ્લમ વિસ્તારમાં રહે છે। તેઓને છેલ્લા 2-3 મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે। ત્યાં જૂની લાઈન અને નવી લાઈન છે, તો પાણી ત્યાં આવતું નથી કે જૂની લાઈનમાં આપે કે નવી લાઈનમાં આપે, અને ત્યાં અવારનવાર મટુમા પાસે પાણીની લાઈન તૂટી જાય છે, વાડી વિસ્તારમાં છે તેથી ત્યાં તૂટી જાય છે। તો જ્યારે રજૂઆત કરવા માટે આ બધા પરિવારો જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે લોકો એ વાડી વિસ્તારવાળાને કહો અને એ લોકો એમ કે પાણીની લાઈન નાખી દે, પણ આ જવાબદારી જે તે વિભાગની આવતી હોય તો અમારા આ જે ગરીબ પરિવારો છે કે જેને નાગરિક તરીકેના અધિકારો પૂરા મળ્યા નથી, તો આ કાળઝાળ ગરમીમાં ઘણા બધા તો પ્રેગ્નેન્ટ બહેનો હોય છે, માથે બેડું મૂકીને 2 કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે। તો વહેલામાં વહેલી તકે આ પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે આજરોજ અમે ચૂડા મામલતદારશ્રીને આવેદન પાઠવવા માટે આવેલ છીએ। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।